સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા આયોજિત ખાસ કોન્ફરન્સમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી, જ્યાં ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। એસજીસીસીઆઈ દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે હાલની ઔદ્યોગિક પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઉદ્યોગપતિઓ સાથે બેઠક પૂર્ણ થયા બાદ મનસુખ માંડવિયાએ ચૂંટણી મુદ્દે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ જોવા મળી રહ્યો છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ચોક્કસ જીતશે તેવી આશા વ્યક્ત કરી છે। સાથે જ તેમણે વૈશ્વિક પરિસ્થિતિ અંગે પણ વાત કરતા કહ્યું કે યુદ્ધની અસરને કારણે પાડોશી દેશોમાં પરિસ્થિતિ પડકારજનક છે, જ્યારે ભારતની સ્થિતિ તુલનાત્મક રીતે સારી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા દેશના લોકોને ગેસ અને પેટ્રોલનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 26 એપ્રિલના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે। છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું થયું। લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર यानी कि मोदी जी અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે। જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડની વાત થતી હતી ત્યારે ખૂબ લોકોએ એક આયુષ્યમાન ભારત કાર્ડથી પોતાના પરિવારને મોટા ખર્ચમાંથી કઈ રીતે બચત થઈ એ સ્વયંભૂ એમના અવાજમાં મને સાંભળવાનો અવસર મળ્યો। સુરત મહાનગરપાલિકાના યુવાનો, કઈ યુવાનોએ સ્ટાર્ટઅપ કર્યું છે, કઈ યુવાનોએ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરીને નાના મોટા ધંધા રોજગાર કર્યા છે, એમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લીધો એના માટે પણ સામેથી મને સમજવા મળ્યું। એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો જઈ રહ્યો છે। એટલા માટે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જીતશે। સુરત મહાનગર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે। સામાન્ય રોજગાર મળતું છે, ખાસ કરીને સુરતમાં હજી પણ જે કામકાજ જોવા મળી રહી છે અને લોકો હજી પણ પરાગ કરી રહ્યા છે। એક જ મોટી શબ્દ એવા નીકળી રહ્યા છે, હવે અમે સુરતમાં અહીં આવીશું, કારણ કે ગેસની અછત હજી પણ એ લોકોને સ્થિતિ સર્જાઈ રહી છે। જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણે સૌએ જોઈ, આપણા પાડોશના દેશોની અંદર જે ઈરાન અમેરિકા યુદ્ધની અસર આવી એ પણ આપણે જોયું। એની સામે મોદીજીના પ્રયાસોથી સતત ગેસ પુરવઠો ઉપલબ્ધ રહે, સતત પેટ્રોલ મળતો રહે, ડીઝલ મળતો રહે। તમે એ પણ જોયું હશે કે આપણે ત્યાં સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પણ ₹1 પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો નહીં કર્યો, જ્યારે પાડોશી દેશની અંદર સ્થિતિ વિપરીત છે। ત્યાં લોકડાઉન લાગુ કરવા પડ્યા છે, એવી સ્થિતિની અંદર દેશની અંદર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની મિનિમમ અસર થાય એના માટે મોદીજીએ ઉત્તમ પ્રયાસ કર્યો છે। હું પુડુચેરીની અંદર ઇલેક્શન ઇન્ચાર્જ હતો, ત્યાં પણ એનડીએની સરકાર બનશે। સાથે આસામમાં પણ એનડીએની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ બનશે એવો મને પૂરો વિશ્વાસ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।